સમાચારમાં આગળ વાત કરીએ તો લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ગેલોક્સ હોટલ નજીક રોડ પર ખાડો આવવાથી રિક્ષાનો અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। ત્યારે કહી શકાય કે 6 લાઇનની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો અમદાવાદના ગોપાલભાઈ ભાણાભાઈ ભરવાડ જેઓ અમદાવાદના રહેવાસી છે, જેઓ રાજકોટ તરફથી અમદાવાદ પોતાની રિક્ષા લઈને પરત ફરી રહ્યા હતા। ત્યારે ગેલોક્સ હોટલ નજીક 6 લાઇનનું કામ ચાલી રહ્યું છે અને હાઈવે રોડ ઉપર કોઈપણ પ્રકારના સાઇન બોર્ડ નહીં લગાવેલ હોવાને કારણે રિક્ષા ચાલી રહેલ કામ નજીક ખાડો હોવાને કારણે રિક્ષા ખાડામાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગોપાલભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પણ ગોપાલભાઈના પગે ગંભીર ઇજા પણ છે।